ગુડ મોર્નિંગ એવરીબડી. અમે પીનર ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટરમાં છીએ અને અમે 1101નો ટેસ્ટ રૂટની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. સો આજે નાઇસ એન્ડ બ્રાઇટ સન્ડે છે. મેડમે આ રૂટ પર પહેલાં ગાડી ચલાવેલી છે, પણ અમે રૂટ પ્રેક્ટિસ ક્યારેય નથી કરી. સો હવે સેટનેવ તમને પૂરો રૂટનું ગાઈડન્સ આપશે અને રૂટ પ્રમાણે તમારે ચાલવાનું રહેશે. ટેસ્ટમાં આ જે રૂટને આપણે પ્રેક્ટિસ કરીએ છીએ એમાંથી જ કશુંક આવશે, બરાબર? સો મેક શ્યોર કે તમે આના પર ધ્યાન આપો ને કશું ના આવડે તો પૂછી લેજો, બરાબર? સો આ મોક ટેસ્ટ નથી આપણો, આ રૂટની પ્રેક્ટિસ છે. પછી આ જ રૂટ પર ફરી એકવાર મોક ટેસ્ટ બી કરીશું. જો આજે ટાઈમ હશે તો આજે, નહીં તો ફરી ક્યારેક, બરાબર? ડ્રાઈવ ઓન વેન રેડી. You will arrive at your destination at 9:17 ટેસ્ટ સેન્ટરના a.m. બિલ્ડિંગમાંથી બહાર નીકળી રહ્યા છીએ, બરાબર? અને એક્ઝામિનર એવું કીધું હશે કે end of the road turn right, પણ it looks like a straight ahead road but it's a right turn. આવું સ્પેસિફિક કહ્યું હશે. અત્યારે જ્યારે ચલાવો ત્યારે યલો પટ્ટો લેફ્ટમાં જે છે એના પર જ ગાડી ચાલવી જોઈએ, જેથી કરીને રાઈટ સાઈડમાં ક્લિયરન્સ આરામથી થઈ જાય. અને જેવું આ બેન્ડ પતે, બરાબર, અને આ ઓરેન્જ ગાડી રાઈટમાં છે એ ફિનિશ થાય આ જગ્યાઓ એટલે રાઈટ સિગ્નલ આપવાનું. અને હવે રાઈટ સાઈડમાં ગાડી રહેવી જોઈએ, મતલબ કે આ વ્હાઇટ લાઇન જે છે ને એની બાજુમાં જ રહેવી જોઈએ. અને એ જેમ વળે છે એ પ્રમાણે વળતા રહીશું. તો હવે અહીંયાથી થોડી બ્રેક મારીને અને ફૂલ આમ ટર્ન મારવાનો, આવી રીતના આમ, બરાબર? તો તમે પેલું સામે ઘર છે એને ફેસ કરો. આવું કેમ કરવું જરૂરી છે? બિકોઝ આ લેફ્ટ સાઈડ તમને દેખાતી નથી એટલા માટે, બરાબર? સો ઘણા બધા સ્ટુડન્ટ્સ અહીંયા ફેલ થાય છે ટેસ્ટમાં. એક કે અહીંયા ઊભા જ નહીં રહેતા, બે રાઈટ સિગ્નલ નહીં આપે અને જોયા વગર ભાગી જશે, તો એ ટેસ્ટમાં ફેલ છે સ્ટ્રેટ હવે, બરાબર? સો આ લેફ્ટ જોયું, ક્લિયર છે. તો હવે સીધા જઈને આમ નીકળી જઈશું. ચાલો, ગુડ, કમ ઓન, ભાગો, લેટ્સ ગો. પુલ અપ ઓન ધ લેફ્ટ સાઈડ સમવેર સેફ પ્લીઝ, એવું કીધું હશે. હવે તો હવે સિગ્નલ આપશું અને આ ગેરાજ બાજુમાં દેખાય તમને? આ પત્યા પછી મસ્ત જગ્યા છે, જુઓ, આ બધી જગ્યાએ તમે ઊભી રાખી શકો છો. ઉતાવળની જરૂર નથી, બરાબર? જ્યારે પણ એ કોઈ ઇન્સ્ટ્રક્શન આપે એટલે તરત રઘવાટ કરીને કંઈ કરવાની જરૂર નથી. બસ આવી ગયા છીએ. જો તમે સ્ટોપ થાવ. તમે ક્યાં આગળ સ્ટોપ થવા વિચાર કર્યું હતું? પેલા બેમાં તો તમે બ્રેક કેમ નહીં મારી? જો, બરાબર, તમે ઓર વધારે જાઓ છો તો તમે યલો લાઇન પર આવો છો, તો ખોટું કહેવાય, બરાબર? સો વેન હી સેડ પુલ અપ ઓન ધ લેફ્ટ સમવેર સેફ પ્લીઝ, એટલે તમે તરત જ આમ કરવા જતા હતા એવું નહીં કરો. તમને ખબર જ નથી કે ક્યાં તમે શું કરો છો, બરાબર? તમારે વિચારવાનું છે. આ બધા નોર્મલ કોમન પોઈન્ટ્સ છે એક્ઝામના, જ્યાં સ્ટુડન્ટો ફેલ થાય છે. ઓકે, એ તમારો ટેસ્ટ શું છે કે એ તમારો સ્કિલનો ટેસ્ટ લે છે. તમને શું આવડ્યું, શું શીખ્યા? સ્ટેરિંગ વ્હીલ પકડતા આવડી ગયું છે હવે, બરાબર? એની ના નથી, પણ ધીઝ આર ધ પ્રોસિજર્સ, બરાબર? સો ધીઝ રોડ પ્રોસિજર્સ જેને કહેવાય એ શીખવાની જરૂર છે આપણે, બરાબર? ડ્રાઈવ ઓન વેન ગાડી. જો હું બ્રેક મારું છું કારણ કે તમે લેફ્ટ સિગ્નલ ચાલુ રાખ્યું છે, રાઈટ સિગ્નલ આપ્યું નથી, ઓવર શોલ્ડર ચેક નથી કર્યું અને તમે જાઓ છો. સો ટેસ્ટમાં જો પાછળથી કોઈ આવતું હોય તો આ ફેલ કહેવાય. હવે વચ્ચેનો મિરર જોવાનો, આ સેન્ટર મિરર. એન્ડ ઇફ નથિંગ્સ કમિંગ દેન થોડી માઇનર સ્પીડ ધીરી હશે તો ચાલશે, પણ જો કોઈ આવતું હશે તો ફટાફટ પ્રોગ્રેસ કરવો પડે. જુઓ તમે ક્યાં આગળ ઊભા રહેવા માંગો, બરાબર? જ્યારે પણ સામેથી ગાડી આવે તો એકદમ બી ના જાઓ, બરાબર? ઊભું રહેવાનું છે એને પણ ખબર છે, પણ તમે વિચાર કરજો કે તમારે જો ઊભા રહેવાની જગ્યા છે ખરી? End of the road, turn At the right. end of the road,
Turn right, B472, Joel Street. Turn right. Yeah, bring it forward. આવો અંદર સ્ટ્રેટમાં જવાનું બસ. અને હવે જુઓ લેફ્ટ મળ્યું ખાલી તો લઈ લો. સો આ જોએલ સ્ટ્રીટના જંકશનમાં રાઈટ સાઈડ ક્લિયર હોય આવી રીતના તો તમારે વચ્ચે આવવું જ પડે, પણ ધીરે ધીરે આવવાનું, લેફ્ટ સાઈડમાં જોતા જોતા આવવાનું. જ્યારે કોઈ લેફ્ટમાંથી જગ્યા આપે કાં તો ખાલી દેખાય ત્યારે અંદર જતું રહેવાનું. After 300 yards, go left on the roundabout અત્યારે and take the અહીંયા કોઈ first પાર્ક exit વ્હીકલ ના તો આ તમારો રોડ જ છે, A404, બરાબર? Pin આમ જ Road. ચાલવું જોઈએ, આમ અવોઇડ કરવાની જરૂર નથી. After 80 yards, go left on the roundabout and take the first exit A404, Pin Road. Go left on the roundabout and take the first exit. એના વ્હીલ્સ જુઓ, જોયે ને જો સીધા થાય છે ને દેટ મીન્સ એ લોકો બહાર જશે. ઝેબ્રા ક્રોસિંગ પર ધ્યાન, કોઈ નથી એન્ડ ગો. એ માણસ જતો હોય તો વચ્ચે પહોંચી જાય તો આપણાથી જવાય. હવે અહીંયા તરત કહેશે પુલ અપ ઓન ધ લેફ્ટ સાઈડ સમવેર સેફ પ્લીઝ. સો ઉતાવળ ના જોઈએ, બરાબર? આ લેફ્ટનું આ જે જંકશન છે, બરાબર, વોલ્ટર ડ્રાઈવ, ત્યાર પછી જ તમને મળવાનું છે. તો હવે લેફ્ટ સિગ્નલ આપશું અને બસ સ્ટોપ પહેલાં કોઈ પણ રેઝડ કવરમાં ગાડી ઊભી રહેશે, બરાબર? સો એ અહીંયા ઊભી રહે કાં તો અહીંથી આગળ બી ઊભી રહી શકે છે. આ જે ડેન્ટલ પ્રેક્ટિસ છે ત્યાં બસ સ્ટોપ, એકદમ સ્ટોપ. કે જો જરાક વધારે આગળ ગયા તો પછી બસ સ્ટોપ આવી ગઈ. સો જ્યારે સ્ટોપ થયા ત્યારે શું કરવાનું? પહેલી હેન્ડ બ્રેક આવે જો અપ્લાય કરવાની, તો દબાયા વગર ખાલી ખેંચવાની અને પછી પાર્ક. અને જ્યારે પાર્ક કરો ત્યારે ફૂટ બ્રેક પર પગ ના હોવો જોઈએ, પર લઈ લેવો પડે. ડ્રાઈવ ઓન વેન યુ રેડી, સિગ્નલ કેન્સલ પણ કરવાનું. ડ્રાઈવ ઓન વેન યુ રેડી, અને પછી ફટફટ કામ થવું જોઈએ. તો જોઈ રાખશો, વાંધો નહીં. જો હા, ભાગો યા દેન ગો. અને આમ વાળવાની જરૂર નથી, બસ સીધું જ જતું રહેવાનું છે, બરાબર? કારણ કે સ્ટ્રેટ રોડ છે ને. ઓકે, હવે નેક્સ્ટ જે પેલો બ્રિજ આવે છે, પેલું લાલ કલરનું લેફ્ટ સાઈડમાં પેલું પોસ્ટ ઓફિસનો ડબ્બો દેખાય, ત્યાં આગળ સ્ટુડન્ટો ફેલ થઈ જાય છે, બરાબર? જો ઇન્સ્ટ્રક્શન સેટને હવે કશી આપી નથી, મતલબ કહેવાય શું, ક્યાં જવાનું? સ્ટ્રેટ જવાનું. હવે સ્ટ્રેટ માટે આ બે ફાંટ્યા પડ્યા જો, બરાબર? તો તમારે પહેલેથી જ ગાડી લેફ્ટ રહેવી જોઈએ અને તમારી સ્પીડ રહેવી જ જોઈએ. તમે 20 પર ચલાવો છો, તમને એક્ઝામમાં પેલો પાસ નહીં કરે. તમને હજી કહું છું, તમારું એક જ પ્રોબ્લેમ છે અત્યાર સુધી, સ્પીડ, બરાબર? કારણ કે આપણે ધીરા ચલાવીએ અને આપણે એવું વિચારીએ કે હું સેફ રહું, પણ એનાથી પાછળના લોકો ઇરિટેટ થાય અને એ લોકો તમને ઓવરટેક કરે, બરાબર? એ ના ચાલે. એટલે તમને એવું લાગતું હોય તો 30ની સ્પીડ લિમિટ સુધી આવો, ટચ કરો, છોડી દો, ફરી પાછા નીચે ટચ કરો, છોડી દો, ચાલશે, બરાબર? વેરિએશન્સ થોડું ઘણું ચાલશે, પણ તમે 20 જ ચલાઈ કરશો તો નહીં ચાલે. જે નેક્સ્ટ રાઈટ ટર્ન આવે છે ત્યાં પણ ઘણા બધા ફેલ થાય છે. After 300 yards, turn right, Murray Road.
તમે શું કરો છો. પાછા વાળાને કેવું છે તમારે રાઈટ જવાનું એમ કહી દો તો. Turn right. અંદરના હેચ માર્કમાં જવી જોઈએ ગાડી, બરાબર. સો 2 વ્હાઇટ લાઇન છે, જે રાઈટ સાઈડની વ્હાઇટ લાઇન આવે એ ત્યાં સુધી આપણી ગાડી જવી જોઈએ. અને જો સામેથી ગાડી આવતી હોય તો વેઇટ કરશું આપણા પોઈન્ટ ઓફ ટર્ને. બરાબર. લેટ્સ ગો ક્વિકલી ધેન. એક જ ટર્ન ક્વિકલી ગો 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 ગો. કમ ઓન, બી ક્વિક 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 ક્વિક. ધેટ્સ ઇટ, ગુડ, વેલ ડન. લેફ્ટમાં બ્લુ ગાડી દેખાઈ, એની આગળ પુલ અપ ઓન ધ લેફ્ટ પ્લીઝ. પુલ અપ ઓન ધ લેફ્ટ ઇન ફ્રન્ટ ઓફ ધ બ્લુ કાર. Just here, that's it. Well done. કબ નડવી ના જોઈએ. અડી ગઈ. હજી તમે નીચે ઉતારતા જ નથી. જો અડી તો અડી, પણ તમે ઉપર ને ઉપર ચડાવો છો, હજી તમે નીચેનું કરતા જ નથી. બરાબર. તો આ જો તમે નહીં કર્યું અને આ થાંભલો અહીંયા છે તો શું લાગે તમને એક્ઝામિનર પાસ કરશે? કારણ કે એને ખબર જ નથી પડતી કે તમને આ ખબર પડી કે નહીં પડી. બરાબર. તો તમને જેવું કવને સહેજ અડ્યું લાગ્યું, તમે ફટ દઈને ટર્ન મારવો જોઈએ. પહેલાં હું તો બ્રેક જ મારું, પછી ટર્ન મારું. બરાબર. તો પછી સો ડ્રાઈવ ઓન વેન યુ રેડી. રાઈટ મિરર ચેક કરો. આગળ હેઝાર્ડ છે, તમારે વચ્ચે આવવાનું છે તો રાઈટ મિરર જોઈએ. હવે લેફ્ટ મિરર ચેક. ફૂટ બ્રેક ઉપર ખાલી પગ આવ્યો તો બ્રેક મારી નથી તમે. સ્લાઇડ બ્રેકની જરૂર હતી ત્યાં. After 200 yards, turn right, Maxwell Road, then go right on the roundabout and take the second exit, B469, Green Lane. Turn right, then go right on the roundabout and take the second exit. ના થયું, ચાલે. તમે લેફ્ટ સાઈડમાં ગાડી ઊભી રાખી છે, રાઈટ સાઈડની વ્હાઇટ લાઇન પ્રમાણે હોવી જોઈએ. છોડો બ્રેકને, ફરી જઈએ. લેફ્ટની વ્હાઇટ લાઇન દેખાઈ, તો એ બાજુમાં, અરે સોરી, રાઈટની વ્હાઇટ લાઇન એ બાજુમાં હોવી જોઈએ. તમને આમ કરીને જુઓ નીચે એવું હોય તો. બરાબર. તો એ જેમ પ્રમાણે લાઈન જાય છે એ પ્રમાણે જઈશું. તો હજી આમ સીધી જ આવે છે. હવે ટર્ન લે છે. બરાબર. મારો ટર્ન હજી, મારો ટર્ન. Turn right, Maxwell Road, then go right on the roundabout and take the second exit, B469, Green Lane. હા, એ ભાઈનું કામ પતે પછી જઈશું. ચલો, પતી ગયું. ચાલો તો. That's good. Go right on the roundabout and take the second exit, then turn left. Good. Turn left, Eastbury Road, then turn left.
After 200 yards, turn left, Carew Road, then turn right. Turn left, then turn right. Very good. Control the speed. Very good. Very good. હવે આ રાઈટ ટર્ન ધ્યાન આપો Turn right, Rothant Road. સો અહીંયા સિગ્નલ ના આપો તો પણ ચાલે પણ આપણે પેલી બ્લેક ગાડીની સામે જવાનું છે થોડા નજીક જવાનું છે અને પછી ટર્ન પડવો જોઈએ ચાલતા રહેજો અને રાઈટ સાઈડના નજર નાખીને ટર્ન મારો હવે છે કોઈ ના તો ટર્ન મારો અહીંયાથી આવો ટર્ન પડવો જોઈએ બરાબર જેથી કરીને અહીંથી કોઈ કદાચ આવ્યો હોય તો આમથી નીકળી શકે After 200 yards, turn right, Rothant Road, then turn right. Turn right, then turn right. Turn right, Eastbury Road, then take the second left. Very good. Very good. After 200 yards, turn left, Carew Road. બંધ કરી દો તો Turn left. બે ત્રણ ગાડી જાય ફરી હાલો વેરી ગુડ સુપર તમારી ફેવરેટ સ્પીડ લિમિટ આવી 20 વેઇટ કરો જો એને ના ચાલુ કરવું જોઈએ પણ એને કર્યું છે તો હવે જો તમે જો અહીંયા આ બાજુ જવાના હતા તો અહીંયા લેફ્ટ સાઈડ ઠોકાય ને તો હવે આપણે વેઇટ કરો ચાલો હવે નીકળતો જો હવે જો પાછળ વાળો પણ એટલે જ જોવાનું અગેન એ જતો હોય તો ફરી બ્રેક મારી દેવાનું કે જા ભાઈ જતો તાર જવાની ઈચ્છા હોય પણ આપણે ફટ દઈને ડિસિઝન લેવાનું કે પહેલાં વેઇટ કરવાની પહેલાં માટે ને પછી આપણે એક જેવો જગ્યા મળી એટલે આપણે ચાલુ Good. At the end of the road, turn right, A4125, Watford Road, then go left on the roundabout and take the first exit, Green Lane. Turn right, then go left on the roundabout and take the first exit.
After 200 yards, go left on the roundabout and take the first exit, A4125, Green Lane. Control the speed. Go left on the roundabout and take the first exit. Very good. Go right on the roundabout and take the third exit, A4125, Church Road. આને લેફ્ટ જવું છે તો તો લઈ લો શાંતિથી ઉતાવળ ગેસ પર તો પગ જ ના જોઈએ જો આ ફેંકાઈ ગયા જો હવે બ્રેક પર પગ જોઈએ કારણ કે તમે થોડા ડાઉન હિલ હતા હે ને કદાચ ટેપ કર્યો ગેસ પર બરાબર છે પણ પછી પગ તરત જ જે બ્રેક પર આવો જોઈએ ને હજી એમાં મને આમ મજા નહીં આવે મને સેટિસ્ફેક્શન નહીં મળતું At the end of the road, turn left, A404, Plyn Road. Turn left. તમે લેફ્ટ જુઓ છો ના તમે એ ગાડીને જ જો કરો છો બરાબર લેફ્ટ જુઓ તમારી એક્ઝિટ જ્યાં જવાનું છે ખાલી છે ક્લિયર છે શું છે એટલે હા ચલો ચલો સો રાઈટ જુઓ ના નથી પણ લેફ્ટ પણ જુઓ હવે અહીંયા ભલ ભલા After ફેલ થાય 200 છે yards, જો cross તમે the શું કરો છો. roundabout and take the third exit, A404, Plyn Road. Cross the roundabout Third ક્યાં છે and પણ? take the third exit. ક્રોસ કીધું એટલે સ્ટ્રેટ કઈ રહેશે ગાડી લેફ્ટ સાઈડ લેફ્ટ સાઈડ આવો તો હજી આવો અને લેફ્ટમાં જુઓ શાંતિથી ક્યાં છે લેન દેખાઈ હા એરો માર્યો છે ને ચાલો તો જોઈને જવાય એના પછી હા ચાલો તો હા. મૂકો જોડે લેફ્ટમાં બરાબર અહીંયા ઓકે આ રીતે and this one પરફેક્ટ પછી મિરર જોઈને સિગ્નલ ચેન્જ એટલે આ અહીંયા લેફ્ટ નહીં, જવા દેવી પડે અહીંયા. હવે જવાનું એમ હવે કેન્સલ થઈ બરાબર રિલેક્સ
ગુડ વેલ ડન. After 250 yards, go right on the roundabout and take the second exit, B466, Cuckoo Hill, then take the third right. Go right on the roundabout and take the second exit, then take the third right. રાઈટ કીધું છે. સિગ્નલ તો જો કોઈ રાઈટમાં નથી જોયું ને તો લઈ લો, ઊભા જ ના રહે. ભલે એ લોકો આવતા હમણાં ઊભા થઈ જશે શાંતિથી, પણ હા એમ એ પંપ કરી બ્રેક ફરી તમે. તમે બ્રેકને આમ જે કરો છો ને આ બહુ ખરાબ વસ્તુ છે, બરાબર? કારણ કે જરૂર જ નથી હોતી એને ઇમરજન્સી બ્રેક જેવું કહેવાય, બરાબર? તમારે ધીરું પડવું છે, જેવો અત્યારે ધીરું પડવું છે તો થોડી બ્રેક દબાવો અને સ્ટોપ થઈ જાઓ, દેટ્સ ફાઇન, દેટ્સ ઓકે. કારણ કે આપણી જોડે હેઝાર્ડ છે, ખબર ને? હા, હવે ચેક એન્ડ ગો, કોઈ ના હોય તો પરફેક્ટ. આ રીતે જો. After 300 yards, turn right, Chamberlain Way, then take the third right. Turn right, then take the third right. After 100 yards, turn right, Tolkhan Drive. Turn right. એને ખબર છે તમારે રાઈટ જવું છે? બિકોઝ તમે સિગ્નલ નથી આપ્યું. સો આ જગ્યાએ જો આપણી પાછળ કોઈ હોત તો આપણે ફેલ કહેવાય, કારણ કે એને નહીં ખબર કે આપણે કેમ વચ્ચો વચ્ચ ઊભા થઈ ગયા. અને રાઈટ સિગ્નલ આપીને ઊભા રહ્યા હોય તો પાછું વાત બદલાઈ જાય છે. સો મેક શ્યોર કે યુ ગીવ અ રાઈટ સિગ્નલ. સાઈડમાં ગાડી બી રાખશું કોઈ પણ જગ્યાએ. ઓકે, સો આ તમારો ટેસ્ટ રૂટ છે 1101નો, બરાબર? સો હવે આ એક આવા બીજા 3-4 રૂટ છે જે આવી રીતે આપણે રેકોર્ડ કરીશું અને હવે આની પ્રેક્ટિસ કરવાની, બરાબર? સો હવે તમારે આ રૂટને જરાક 2-4 વાર જોઈ લેવાનો ઘરે એટલે તમને ખ્યાલ આવે કે ક્યાં કયું જંકશન શાની શું વાત કરી છે. નેક્સ્ટ ટાઈમ આ જ રૂટનો આપણો મોક ટેસ્ટ હશે, બરાબર? સો ડ્રાઇવિંગ ઇન જનરલ ઇટ વોઝ ગુડ, બરાબર? બટ કોઈક જગ્યાએ થોડા બહુ ધીરા, થોડો લેટ રિસ્પોન્સ, તો એ ના હોવું જોઈએ, બરાબર? સો લેટ્સ સે પહેલી 15 મિનિટ જેવામાં મારે તમને વધારે ગાઈડ કરવા પડે, પછી બધું ફટફટ જાતે આવ્યું, બરાબર? સો દેટ્સ એ બધી જ વસ્તુ પહેલેથી જ હોવી જોઈએ એ રીતના, બરાબર? ઓલ ડન, ગુડ. ચાલો, થેન્ક યુ વેરી મચ એન્ડ ગુડ લક.